વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ફાઉન્ડેશનમાં અબ્દુલ કલામની જે પ્રશ્નનો જવાબ સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ આપણે. નંબર 5, વોટ કાઇન્ડ્સ ઓફ બ્લિસ ડીડ ડૉક્ટર કલામ્સ એક્સપિરિયન્સ એઝ આઉટલાઇન્સ બાય ધ સ્પીચ. સ્પીચના માધ્યમથી કહેવામાં આવેલું કે ડૉક્ટર કલામનો અનુભવ જે છે એ ખરેખર એ વોટ કાઇન્ડ્સ ઓફ બ્લિસ એટલે કયા પ્રકારના આશીર્વાદથી ડૉક્ટર કલામને અનુભવ થયો. જોઈએ તો ફર્સ્ટ બ્લિસ ઓફ ડૉક્ટર કલામ. ડૉક્ટર કલામનું પ્રથમ બ્લિસ જે છે એ ખરેખર ગોટ ઓપોર્ચ્યુનિટી, એક તક મળી હતી એને ટુ બી પ્રોજેક્ટ ડાયરેક્ટર થવા માટે તક મળી હતી ફોર ઇન્ડિયાઝ ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ. ઇન્ડિયાનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટે SLV-3માં તો વન કે જે ડેટ લોન્ચ રોહિણી કે જેણે રોહિણી લોન્ચ કર્યું હતું. ધ સેકન્ડ બ્લેસ, બીજો આશીર્વાદ. આફ્ટર ધીસ અબ્દુલ કલામ જોઈન DRDO. અબ્દુલ કલામ DRDOમાં જોડાયા પછી બીજું જે બ્લિસ જે છે એ એન્ડ ગોડ ચાન્સ એને તક મળી ટુ બી ધ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ ગાઈડેડ, ભારતના ગાઈડેડ મિસાઇલ પ્રોગ્રામના ભાગ તરીકે એ તક મળી. એન્ડ વેન જ્યારે અગ્નિ મેડ હિઝ મિશન, જ્યારે અગ્નિએ તેનું જે મિશન રિક્વાયરમેન્ટ જે છે એ મેળવ્યું હતું 1994 1994માં. એન્ડ થર્ડ બ્લિસ, ત્રીજું બ્લિસ એ હતું કે જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીનું ડિપાર્ટમેન્ટ અને DRDO બંને હેડ પાર્ટનરશિપ કરી હતી ઇન ધ ન્યુક્લિયર ટેસ્ટમાં. લાસ્ટલી અંતે જ્યારે હી એન્ડ હિઝ ટીમ, તે અને તેની ટીમે મેડ ફ્લોર રિએક્શન ઓથોરિટીઝ કરી હતી ફોર કિડ્સ ઓફ ધ ઓર્થોપેડિક સેન્ટર માટે કે જે બાળકોને મદદ કરે છે ટુ મૂવ કરવા માટે વિથ ધ લેસ વેઇટ. એન્ડ દે વેર સો હેપી, તેઓ ખૂબ જ ખુશ હતા. ધેટ વોઝ ડૉક્ટર કલામ. જે ડૉક્ટર કલામનું ચોથું જે છે એ બ્લિસ હતું. નેક્સ્ટ પ્રશ્ન, વોટ ઇઝ ધ ડુપ્લિસિટીઝ ઓફ ઇન્ડિયન્સ બિહેવિયર્સ વેન ઇટ કમ્સ ટુ અવર્સ કન્ટ્રી. જ્યારે તે આપણા કન્ટ્રીમાં આવે છે એક ઓપોઝ તરીકે એ પણ બીજા દેશની મુલાકાત કરવા માટે આવે છે ત્યારે ભારતીય જે વર્તન જે છે એને શું ડુપ્લિસિટી રહેલી છે. તો ડૉક્ટર કલામ ટોક, ડૉક્ટર કલામે વાતો કરી અબાઉટ ઇન્ડિયન્સ બિહેવિયર, ભારતીય જે વર્તન વિશે વાતો કરી જ્યારે તે આવે છે આપણા કન્ટ્રીમાં આવે છે એ જ ઓપોઝ તરીકે આવે છે વિઝિટિંગ્સ અનધર કન્ટ્રીની મુલાકાત લઈને. કારણ કે વી ઇન્ડિયન્સ, આપણે ભારતીયો એ મુલાકાત લઈએ છીએ. આપણે ભારતીયો શું કરીએ છીએ અધર કન્ટ્રી, આપણે ભારતીયો તો બીજા દેશની મુલાકાત લઈએ છીએ. ત્યારબાદ ધે ડુ નોટ હેવ, તેઓની પાસે તો કે બિહેવ એવું વર્તન હોતું નથી કારણ કે ધે ડુ ઇન અવર કન્ટ્રી, તેઓ આપણા કન્ટ્રીમાં હોય છે. હી ગેવ સેવરલ એક્ઝામ્પલ, તેણે કેટલાક ઉદાહરણો આપ્યા છે, કન્ટ્રીના ઉદાહરણો આપ્યા છે જેમ કે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, UK. હી સાઇડ, તેણે કહ્યું કે વાય ડોન્ટ વી ઇન્ડિયન, શા માટે આપણે ભારતીયો જે છે એ સિગરેટ ફેંકતા નથી. કે સિંગાપોર એરપોર્ટ પર શા માટે આપણે સિંગાપોર એરપોર્ટ પર આપણે સિગરેટ ફેંકતા નથી. કે વાય ઇન્ડિયન્સ પીપલ, શા માટે ભારતીય લોકો જે છે એ રિસ્પેક્ટ અને કન્ફર્મ કરે છે ફોરેન સિસ્ટમને ઇન અધર કન્ટ્રી, બીજા દેશમાં. કે જ્યારે બીજા દેશમાં ભારતના લોકો જાય છે ત્યારે ખરેખર શા માટે એ દેશના લોકોને રિસ્પેક્ટ અને કન્ફર્મ આપે છે. બટ કેન નોટ ઇન યોર ઓન, તે તમારા પોતાનામાં હોઈ શકે નહીં. કે પોતાના દેશમાં એવું થઈ શકતું નથી, બીજા દેશમાં થાય પણ આપણા દેશમાં થઈ શકતું નથી. ધે વિલ થ્રો, તે લોકો ખરેખર ફેંકશે, પેપરો ફેંકશે, સિગરેટ ફેંકશે ઓન ધ રોડ, તેઓ ખરેખર રોડ ઉપર સિગરેટ ફેંકશે, પેપર ફેંકશે. યુ ટચ, તમે ઇન્ડિયન્સ ગ્રાઉન્ડને ખરેખર ટચ કરશો. ઇફ વી કેન બી ઇન્વોલ્વ, જો આપણે ખરેખર ઇન્વોલ્વ થઈ શકતા હોય અને એપ્રિશિએટ સિટીઝન અને નાગરિકને આપણે વખાણતા હોઈ શકીએ છીએ એક અલાઇન કન્ટ્રીમાં, તો ખરેખર એવું કહેવામાં આવેલું કે જો આપણે વિદેશની કન્ટ્રીમાં જો એના નાગરિકોને વખાણ કરતા હોય, ઇન્વોલ્વ થતા હોય, તો શા માટે આપણે જે છે ભારતમાં અહીંયા પણ એ વસ્તુ કરી શકતા નથી. કે જો વિદેશમાં માન સન્માન આપી શકતા હોય તો આપણા દેશમાં આપણા લોકોને કેમ માન સન્માન આપતા નથી, એ પ્રશ્ન કહેવામાં આવેલો હતો. નેક્સ્ટ 7મો પ્રશ્ન, વાય ડુ વી ફોરફેટ રિસ્પોન્સિબિલિટીઝ આફ્ટર વોટિંગ ઇલેક્શન. ઇલેક્શનમાં વોટિંગ કર્યા પછી આપણે શા માટે ફોરફિટ જવાબદારીઓ લઈએ છીએ. ડૉક્ટર કલામ છે, ડૉક્ટર કલામે તો સ્પીચમાં કહ્યું હતું કે અવર પીપલ્સ ઓલવેઝ, આપણા લોકો હંમેશા દરેક વસ્તુનો દાવો કરે છે એ ગવર્મેન્ટ ઉપર.
વી ગો ટુ પોલ્સ, આપણે બધા તો કે પોલ માટે જઈએ છીએ ટુ ચૂઝ, પસંદ કરવા માટે ગવર્મેન્ટ, આપણે ગવર્મેન્ટને પસંદ કરવા માટે આપણે મતદાન આપવા જઈએ છીએ બૂથ પર. આપતો ત્યાર પછી આપણી જવાબદારીઓ એ સ્વીકાર્યા પછી વી સીટ બેક, આપણે બેસીએ છીએ વોટિંગ માટે બેસીએ છીએ ટુ બી ધ પેમ્પર્સ એન્ડ એક્સપર્ટ ધ ગવર્મેન્ટ્સ, અને એક્સપર્ટ ગવર્મેન્ટને આપણે પસંદ કરીએ છીએ ફોર જ આપણા માટે. વાઇલ્સ અવર કન્ટ્રીબ્યુશન, આપણો ફાળો એક નાગરિક તરીકે આપણો ફાળો સંપૂર્ણપણે નેગેટિવ રહેલો છે. શું કામે કે વી પીપલ, આપણે લોકો હંમેશા આશા રાખીએ છીએ કે ગવર્મેન્ટ જે છે એ ટુ ક્લેમ થઈ, પણ વી આર નોટ ગોઈંગ, આપણે ખરેખર જતા નથી. આપણે એ ચકિંગ્સ ગાર્બેજ, કચરાને અટકાવવા માટે જતા નથી. આપણે સરકાર ઉપર આશા રાખીએ પણ આપણે ખુદ પોતે એવું કરતા નથી. કે વી એક્સપેક્ટ, આપણે આશા રાખીએ છીએ કે રેલવે જે છે ટુ ક્લીન, રેલવે જે છે એ ટુ ક્લીન ધ બાથરૂમને ક્લીન કરી રાખે છે, આપણી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ વી આર નોટ ગોઈંગ, આપણે ખરેખર એ લર્ન કરતા નથી પ્રોપર રીતે, પેપરનો ઉપયોગ કરતા નથી. કે શું તેથી જ ધ ગવર્મેન્ટ કેન નોટ ડુ, તેથી સરકાર પણ ખરેખર કોઈ પણ વસ્તુ કરી શકતી નથી, સપોર્ટ કરી શકતી નથી એ જ દરેકમાંથી, અને આપણે પણ દરેક એને સપોર્ટ કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો હજી આપણે આગળ પ્રશ્નનો અભ્યાસ કરીશું અબ્દુલ કલામ વિશેનો. વાય ડઝ ધ સિસ્ટમ્સ નીડ ટુ ચેન્જ, શા માટે સિસ્ટમ જે છે એ ખરેખર પરિવર્તન લાવવા માટે જરૂરી છે. વી ધ પીપલ, આપણે બધા લોકો એક્ટ ક્રિયા કરીએ છીએ, એ જ હાઇપોક્રેટિકની ક્રિયા કરીએ છીએ. વિકટી છે, આપણે દરેક વસ્તુને આલોચના કરીએ છીએ કે જે ખરાબ છે ઇન ધ સોસાયટી, આપણે બધા સોસાયટીમાં દરેક વસ્તુ ખરાબ છે એવું આપણે આલોચના કરીએ છીએ. પરંતુ વી ડુ નોટ ઇન્ટેન્ડ, આપણો કોઈ ઈરાદો નથી ટુ ચેન્જ એનથી, આપણે કોઈ પણ વસ્તુમાં પરિવર્તન લાવવાનો કોઈ ઈરાદો નથી. ડૉક્ટર કલામ ગેવ એન એક્ઝામ્પલ, ડૉક્ટર કલામે એક ઉદાહરણ આપ્યું ડાવડીનું. હી સેડ, તેણે કહ્યું વી હેવ મેની પ્રોબ્લેમ, આપણી પાસે ઘણી બધી સમસ્યાઓ છે કે જે જોડાયેલી છે મહિલાઓ સાથે અને ગર્લ ચાઇલ્ડ સાથે. વી જસ્ટ પ્રોટેક્ટ, આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ. સ્પીક અવર માઇન્ડ્સ સિટિંગ્સ હોમ, બટ ધે ડુ નોટ ઇન્ટેન્ડ, તેનો કોઈ ઈરાદો નથી ટુ ફોરગો થાય તેમના પુત્રના ડાવડીને. જ્યારે ઇટ કમ્સ, જ્યારે તે આવે છે, વાસ્તવિક રીતે આવે છે તો એક પોઝિટિવ કન્ટ્રી ફાળો બની રહ્યા છે સિસ્ટમ માટે. વી લોક અવર છે, આપણે આપણી જાતની લોક કરીએ છીએ એ પણ આપણા ફેમિલી સાથે. ઇન્ટુ જે સેફ કોકુન્સમાં, અને લુક ઇન્ટુ, ને આપણે ડિસ્ટન્સમાં જોઈએ છીએ એ કન્ટ્રીમાં ફાર અવે, અને વેઇટ ફોર, અને આપણે રાહ જોઈએ છીએ મિસ્ટર ક્લિન્સ માટે કે જે આવે એને કામ કરે, ચમત્કારિક કામ કરે આપણી સાથે, એક મેજેસ્ટિક સ્વીપ ઓફ હિઝ હેન્ડ્સ, ઓર અથવા તો વી લીવ, આપણે એ દેશને લીવ કરીએ એન્ડ રન અવે, અને રન અવે કરીએ. કે નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન અબ્દુલ કલામનું જોઈએ આપણે. વાય આર વી, શા માટે આપણે એક રાષ્ટ્ર તરીકે ખૂબ જ ફોરેન વસ્તુઓ સાથે અભ્યાસ કરીએ છીએ. ડૉક્ટર અબ્દુલ કલામે એવું કહ્યું હતું કે આપણે રાષ્ટ્ર તરીકે ખૂબ જ અભ્યાસ કરીએ છીએ ફોરેન વસ્તુ સાથે. વી વોન્ટ ટુ ફોરેન, આપણે ફોરેન ટીવી જે છે એ ઈચ્છીએ છીએ, ફોરેન શર્ટ એ પણ આપણે ઈચ્છીએ, ફોરેન ટેકનોલોજી પણ, કારણ કે આપણે બધા ઓબેસ વિથ એવરીથિંગ, આપણે બધા દરેક વસ્તુ સાથે આપણે ઓબેસ થઈએ છીએ. વી, આપણે એક રાષ્ટ્ર તરીકે ડુ નોટ રિયલાઇઝ, આપણે ખ્યાલ નથી પડતો કે સેલ્ફ રિસ્પેક્ટ, આપણા દેશની જ પોતાની વસ્તુ સેલ્ફ રિસ્પેક્ટ જે છે કમ્સ આવે છે સેલ્ફ રિલાયન્સથી. વી લાઇક, આપણે તો કે ફોરેન કન્ટ્રીને પસંદ કરીએ છીએ, ફોરેન વસ્તુને પસંદ કરીએ છીએ. આપણે ભારત દેશમાં રહીએ અને ભારતને બદલે આપણે વિદેશની વસ્તુઓને પસંદ કરીએ છીએ. ધેટ ઇઝ, તે જ છે કે આપણે ડુ નોટ ફીલ, આપણે ખરેખર કોન્ફિડન્ટનો અહેસાસ થતો નથી અબાઉટ ઇન્ડિયા, આપણે ભારત વિશે કોઈ કોન્ફિડન્ટનું ફીલ થતું નથી કે જે બી એ ડેવલપ, કે જે એક ડેવલપ રાષ્ટ્ર છે. આપણે ભારત દેશમાં રહીએ અને આપણે ભારત પ્રત્યે કોઈ કોન્ફિડન્સનો અહેસાસ થતો નથી, અને વિદેશી વસ્તુને આપણે માન સન્માન આપીએ છીએ અને આપણે સ્વીકારીએ છીએ એવું કહેવામાં આવેલું છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ફર્સ્ટ જે છે સ્ટોરી અબ્દુલ કલામની 3 વિઝન, એ અહીંયા સ્ટોરીના પ્રશ્ન પૂર્ણ થશે. નેક્સ્ટ ટાઈમ નવી સ્ટોરીના પ્રશ્નોની શરૂઆત કરીશું.